કેસ છે 5-6 કેસ બગડ્યા હતા. ડૂબવાના ને એવા. આમથી આમને એમ છે ને હા હા ખાવામાં નાતા હોય ને હા હા હા, એ તો બરાબર વ્યવહાર છે. એ તો પછી વારે વારે એવું થાય. એટલે ન ફાવતું હોય તરતા. હા. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. લાસ્ટ વિડીયોમાં તમે જે જોયું એમ અમે લોકો સાવરકુંડલાથી નીકળી અને ધોકડવાથી આગળ નીકળી અને દ્રોણેશ્વર ડેમ સાઈડ ઉપર જવા માટે નીકળ્યા હતા. બસ હવે 5 જ મિનિટનો રસ્તો બાકી છે આપણે દ્રોણેશ્વર ડેમ સાઈડ ઉપર પહોંચવા માટેનો. બરાબર, તો આગળની જર્ની હવે અહીંથી જ આપણે શરૂ કરીએ. मैडम जी, गुड मॉर्निंग। एक्साइटेड? वेरी एक्साइटेड। आपसे ज़्यादा ये हमारा बच्चा एक्साइटेड है, लेकिन अभी वो अपने काम में बिजी है, इसलिए अभी नहीं होगा, क्योंकि स्पेशल उसका जो मन पसंदीदा जो है चीज़ वो आने वाली है. उसी के लिए जा रहे हैं। उसी के लिए जा रहे हैं. सही बात है, सही बात है. और आपको भी दिखाते हैं अच्छी सी डैम साइड और अच्छा वाला महादेव का टेम्पल और अच्छा वाला एक छोटा सा पिकनिक. सब हम इस व्लॉग में कवर करेंगे, या अगर ये लंबा हो जाएगा तो उसके बाद के व्लॉग में एक्सप्लोर करेंगे. ठीक है? જુઓ, મસ્ત મજાનો રસ્તો, મસ્ત મજાનો ખુશનુમા વાતાવરણ, વિસ્તાર અને કુદરતી મોસમ. આનાથી વધારે સરસ છુટ્ટી બીજી તો કઈ રીતે પસાર થાય? બરાબર ને? આખું અઠવાડિયું ઘર, વ્યવસાય અને સામાજિક ફરજો નિભાવવામાં જે ભાર લાગ્યો હોય ને, એ આવી એકાદ દિવસની છુટ્ટીમાં બધો ભાર હળવો થઈ જાય. અને થેન્ક્સ ટુ અમારે શેફ કે હમણાંથી તો બહુ સારા સારા વિચારો એને આવે છે આવા. એટલે ક્યાંક હમણાં તમે તુલસી શ્યામનું જોયું એવું અત્યારે પાછા એ ઘણા બધા પ્રોમિસ કરતા જાય છે. શક્ય છે એટલે ઓન કેમેરા જ લઈશ, જેથી કરીને સાબિતી રૂપે રહે આપણી મેડમ કંઈક તો છે ને મને આ રીતે ઓલી મારી દબાવે છે, નસ દબાવે છે કે તમે વ્લોગિંગમાં જ કીધું હતું, એટલે હવે એ તો કરવું પડે. એનો મુખ્ય હેતુ એ હોય કે ઓન કેમેરા બોલાવડાવીએ ને તો પછી ફરજિયાત થશે. એમ ઓલો ઓફ કેમેરા ઈ તો ભાઈ એવું થશે, એમાં તો બોલિંગ ફરી જાય, એટલે ઈ નહીં, ઈ નો મેળ આવે. એના કરતા ઓન કેમેરા હોય ને તો શરમાવવા થાય. બીજું કઈ નહીં, પણ સરસ મજા, જિંદગીનો આનંદ જ આ છે ને, બીજું તો હોય શું? બરાબર ને? સાચું. તો પછી સવારથી સાંજ એક દિવસ એક છુટ્ટી મનાવી પરિવારની સાથે હસતા રમતા, પછી ફરી સોમવારથી પાછા દોડવા માંડી આવતા શનિવાર સુધી ગાડી રેસ્ટ. मैडम जी, वो एसजीवीपी का मंदिर है. હા, એસજીવીપી નું મંદિર છે. બરાબર. દ્રોણેશ્વર મહાદેવ નું મંદિર તો ઓપોઝિટ સાઈડ, આવલી સાઈડ આવે ને, હા, ડેમ ની બ્રિજ ક્રોસ કરીએ પછી. હા. હવે તો જો કે મેં સાંભળ્યું છે કે ત્યાં બ્રિજ બની ગયો છે. પેલા જે ઓલું કોઝવે ટાઈપ નું હતું ને, એવું નથી, મોટો બ્રિજ બની ગયો છે. જોઈએ હવે ઘણા વર્ષો થઈ ગયા છે. જો આ એસજીવીપી સ્વામિનારાયણ મંદિર છે. મોટો બ્રિજ બની ગયો છે. ઓહ વાવ, પાણી ચાલે છે બેફામ. ચાલો, આવી ગયો છે ડેમ. અહીંયા જ રાખવી ગાડી. चलिए पार्शु भाई, ओ पार्शु भाई, क्या लग रहा है आपको? कैसे? इधर तो देखो सामने एक बार. अभी मम्मी आओ. आ कैमरा बंद कर. चलिए मैडम जी नीचे आ जाइए. देख गए बच्चा કેમ પણ જબરદસ્ત નજારો છે ને. હા મેડમ, જમાવટ વાળો છે પારસો. પથ્થરનું ટ્રેકિંગ, નોર્મલ ટ્રેકિંગ નથી, આ પથરાળ ટ્રેકિંગ છે પારસો, પથરાળ.
આમાં થોડોક પવન વધારે છો એટલે થોડોક નોઇઝનું ડિસ્ટર્બન્સ રહેશે. ક્યાં દેખ રહે હો? મછલી એમાં वही गई. इधर डैम है तो मछली तो रहती होगी. સરસ મજાનું વાતાવરણ ના ડેમનો અવાજ, આ પાણી પડતું એનો અવાજ કેવો સરસ મેડમ લાગે છે, જમાવટ વાળો એમ. જાઓ માં દીકરો બે અહીંથી બેટા. पुलिस वाले अंकल ने बोला है इसमें मगर है इसलिए मना है और ये પાણીનું તાણે વધારે છે એટલા માટે નાહવાની મનાઈ છે અહીંયા. અને નાહવું હોય તો તમારે સામે આગળ જવાનું, ઓલું જે છે ને એની પછી ત્યાં નાહી શકાય. બરાબર ને પારસો? વહાં નહા કે આएंगे ઠીક હે. પણ આ જો અવાજ કેવો આવે હે, જબરદસ્ત. કામ એ કે પેલા ગાડાવાળા ના એવું ન કરે. આમાં હકીકતમાં વધારે છે એટલા માટે બરાબર છે. એટલે ખ્યાલ નથી ને, એણે એવી ચોખવટ પાડી કે મગર છે ને એટલે નહીંતર તો હું ના ન પડું કે. અને પાણીનો ફ્લોય તે વધારે છે મેડમ. આ જો ને આ કંઈ ઓછું છે. બગલું મછલી ગોતતું હોય, મછલી. આપણે મછલીમાં ચક્કરમાં ઈ ઓલો મગરમચ્છનું ખાવાનું ન બની જાય મછલીના ચક્કરમાં. એ વાત સાચી હો પારસો તારી. રીલ્સ ચાલે છે, રીલ્સ મેજિક. ધ્યાનમાં બેસીને તારે બનાવી છે એવી, ધ્યાનમાં બેઠી હોય એવી. અરે મજા પડી જાય. હું નહીં तेरे को बनानी है बाबा रामदेव के जैसे ध्यान में बैठना है. जमावट છે મસ્ત મજાની. જો दोस्त तेरे लिए कुछ नहाने का ढूंढते हैं. नहाना तो है ही. हाँ भाई मैडम जी जमावट ना હે મજા આવી ગઈ. એટલે જ તો આપણે બેઠા શાંતિથી. અમે ઘણું બધું બેઠા અહીંયા નિરાતે, મજા આવી ગઈ. હવે અહીંયા પહેલાં બહુ વર્ષો પહેલાં તો અમે પારસોને આ પથ્થરોમાં જ નવડાવ્યો હતો, પણ હવે અત્યારે તો એવી કોઈ કન્ડિશન છે ને, કંઈ ઓલું નથી, અહીંયા નાહી શકાય એવી કન્ડિશન નથી. અને મનાઈ પણ છે કે ભેગું દૂર છે. એટલે હવે આગળ ક્યાંક તપાસ કરીએ, મળી જાય તો એ એન્જોયમેન્ટ પણ આપણે સાથે સાથે કરતા જઈએ. મેડમ જે ટ્રેકિંગ કરે છે, ટ્રેકિંગ પથ્થરોનું ટ્રેકિંગ. તો ગાડી લેકે વહાં જાના હે યાર. પછી ત્યાં પાર્કિંગ નહીં મળે તો છે ને. चलो तो आगे चलते हैं, कहीं नहाने का हो वहाँ जाते हैं. मजा આવે છે રમવાની હે? હા દીકા, ક્રિકેટ એ રમવાનું છે ને. એ જમી કારવીને પછી ઓકે. એ એક હજી સરપ્રાઈઝ બાકી છે. ક્યારના અમે નાવાનું ગોતીએ છીએ, બરાબર છે ને. બધે મનાઈ કે ભાઈ અહીંયા ડેમ સાઈડ ઉપર ક્યાંય નહીં. આ જો વરસાદ અત્યારે કે તમને ના પડે એમ થોડું હાલે. તો કુદરત જ મહેરબાન થઈ ગઈ. બેફામ વરસાદ શરૂ થઈ ગયો છે. કુદરતે આપ્યું કે નાહી લ્યો ચાલો. મારે હરખ એટલો બધો હોય નહીં અમારે પાર્શ્વભાઈ માટે સ્પેશિયલ નાહવાની એને પહેલેથી શોખ જ એટલો. એટલે હવે અમે કંઈક સરસ મજાની લોકેશન ગોતી અને ત્યાં વરસાદમાં નાહીશું. પછી તમે ના હો તમે તોય કઈ વાંધો નહીં. ઓલપા નહીં જવાનું. નહીં ઊંડામાં તો ન કરે. ઊંડામાં નહીં. આમ પાણી ફેલાઈ ગયું ને એમાં નાહી શકશે. અહીંયા નજીક જ છે ને. હા હાલો તમે તારે હું હોતે આવું ના. हाँ तो लो लेता हूँ टोकरा. हो गया वो भैया साथ में आ रहे हैं. कांच बंद कर दो.
પછી ઉતાવળ હોય એને પછી એને ગાડ જ સારે છે બિચારા. પણ આ વિડિયો તો બંધ કરો. ચેન્જ કરે છે પાર્સન. હું વિડીયો લઈને આવી ગયો. એવું થાય, તકલીફ ના પાર નથી આમાં. मैडम जी ट्रैकिंग स्टार्ट हो गया है आपका? चलो अच्छा सा एक भाई મળી ગયા અહીંના લોકલ. અને જો આ એક ફાયદો હોય લોકલ આ બાજુ કે ટૂંકમાં નાના સેન્ટરમાંથી જે આપણે જેને મળતા હોઈએ ને એ બધા હેલ્પિંગ હોય. હેલ્પિંગ હે ને મેડમ? કે ચાલો હું સાથે આવું ને એ બિચારા એનું કામ કરે છે તેમ છતાં એ આગળ પહોંચી ગયા છે અમારથી. અને સરસ મજાનું એ કંઈક છોકરો નાઈ શકે ને એવું જ છે તમ તારે એમ. ચાલો હું સાથે આવું એમ. તો मेरा बच्चा मैडम जी पीछे रह गए हैं. हाथ पकड़े रखो. चल 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 दिखो, इसमें से निकलना है, बीच में से. चल आगे, बीच में से निकल जा. अरे वाह भाई वाह. હું એમ જ ભલે વિકાસ આમાં વચ્ચેથી આવવાનું. લે વિકાસે બીજો રસ્તો ગોતી લીધો. વિકાસને બહુ બધી ખબર પડે. વિકાસ તો વિકાસ છે. શું પારશો? જોજો અહીંયા હાલવામાં ધ્યાન રાખજે. અહીંયા બધું હોય ચીકણું 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 હશે. પથ્થર ઉપર ચાલજે. હાથ પકડવો છે. આવી ગયા છે ભેડ બકરિયા. હા તો સીટ ઉપર વૈયા જાઓ. પરસો તું આગળ વૈયા ને ઓલા ચપ્પલને પાછળથી નાખી દે અંદર, એટલે ઓલું ન થાય કાંઈ. ફાઇનલી અમને નાહવા માટેનું એક સરસ મજાનું પ્લેસ મળી ગયું છે ને એ ઓલા અંકલે સરસ મજાનું અમારું કામ કરી દીધું એટલા માટે. અને પાછો તડકો પણ નીકળી ગયો છે. ધૂપ છાવ બારિશ સબા રહા હે મેડમ. હા એમ કાચું ન ખાવાનું હોય. લંબાવી દે હવે. ઠંડુ ઠંડુ લાગે છે. લીસું લીસું છે ને. હજી આગળ જવું હોય તો એ જા સામે સુધી. પરસું સામે સુધી જવું હોય તો જતો રહે. આગળ વિચારીશ. ઓકે. રિયલીમાં કેવી દેખાય છે? અરે વાહ. લે આપને પણ હરખ થયો છે મેડમજી? ઓકે ઓકે સરસ. લઈ જાઓ. પછી એનાથી રમવાય થાય તારે. મસ્ત જો મજા આવી ગઈ. હવે કંઈક આમ બરાબર ઓલું આમ ગોતવું પડતું હતું. દોડાદોડી થઈ થોડીક વાર આમ ગયો ને આમ ગયો ને. પણ આ વડીલ જે મળી ગયા ને આપણને એણે એક સરસ મજાનું આ બધું બતાવ્યું હોય. ભાઈ રહેવા દે હો ભાઈ. એટલું બધું જવું નથી અહીંયા સુધીમાં. અહીંયા વચ્ચે રહ્યો ને એટલે. હા એમ. અમારે અહીંયા છે ને કેસ છે 5-6 કેસ બગડ્યા હતા ડૂબવાના ને એવા. આમથી આમને એમ છે ને. હા હા. શાળામાં નાતા હોય ને. હા હા. હા એ તો બરાબર વ્યવહારે છે. એ તો પછી વારે વારે એવું થાય. ફાવતું હોય તરતા. હા અમારે જેવા આગળ આમાં પીડ્યા હોય ને તો અમે નીકળી જાવ. તમારે ન વાંધો. કાંઈ મીઠા એટલે હવે છે કે ના મેં કઈ જા. ઠીક. એ તો મેં એને પૂછ્યું હતું. મને કે નહીં કે અહીંયા નહીં કે આગળ તમે વ્યા જાવ. પણ આગળ અમે 12 ગામના એટલે અમે જોયું ન હોય. આગળ 4 વ્હીલ ગઈ 4-5 ઓડિયું. હા હા. અને 4-5 ભાઈઓ હતા. 2-3-4 હતું. અહીંયા બેઠા હતા ને છોકરા નાતા હતા. એ હવે આટલા બનાવવા દે. બાકી નહીં. હા એ તો એમ જ હોય ને. ફાટસર. આ તો હા એ તો હું એ બાજુ ગયો હતો. આગળ આ રોડે સીધું ફાટસર આવે. ઈટવાયા. थे मेरा बच्चा क्या कर रहे हो तुम?
अरे मना नहीं हो भाई, मना नहीं। मैं अपने कपड़े लेके नहीं आया, मेरे दोस्त पहुंचे थे नहीं। हेलो मैडम जी। अरे ये हूँ शेवाल भर सो अंदर उगरो ये तो खावानी वस्तु है का लोग जमवा ले છે હવે તો। મેડમ બસ હો આગળ નહીં, ત્યાં સુધી નથી જવું। આ બરાબર છે, એ ભાઈ ભલે ગયા હોય ને, ઊંડું છે નહીં, એને કીધું પણ તોય નહીં, આપણે એટલામાં બરાબર છે। ઓલી ટીલી નથી બેહાડી, બતાવો। ભરી દીધું હો, પણ આખી બોટલ ભરી દીધી। ये देख तेरा बच्चा પ્રકૃતિની હારે એને બહુ મજા આવે ને, એટલે એને હાલશે આગળ, વાંધો નહીં આવે। જો સામે જ છે દ્રોણેશ્વર ડેમ। થોડુંક આગળ આવવું પડ્યું મેડમ, પણ આવી આપણને જગ્યાની ખબર ન હોય ને, એટલે સરસ મજાની। ભલે આમ થોડાક વાર આમ ગીરગઢડા બાજુ, થોડી વાર આમ ઈટવાયા બાજુ, થોડી વાર આમ શું કીધું ફાટસર, પણ છેલ્લે ફાટસર બાજુ આવતા અમને મળી ગયું। મેં તો નદી ગોતું, આ હાલે છે ક્યાંથી, આમ ડેમમાં પાણી ક્યાંથી આવે છે અને ડેમમાંથી જાય છે ક્યાં બાજુ, એ બે બાજુ ચક્કર મારીએ ને એટલે કંઈક ભેગું થઈ જાય એમ, અને થઈ ગયું। हमारी आंखों से बचकर कहाँ जा रहे हो? पानी तो सारू છે, તાજું આવે છે જો આમથી। અરે વાહ ભાઈ વાહ, એ છોકરા ધ્યાનમાં સૂતેલું ધ્યાન કહેવાય હો મેડમ, ઓલું બેસવામાં ધ્યાન થાય, આ સુવામાં ધ્યાન થાય। પાણી કેવું તાજું તેલ જેવું હેલું જતું એવું લાગે, એમાં આ તડકામાં ચમકે છે કેવું સરસ મજાનું, અને એમને આમ ચમકે કેવું જો આ તડકામાં। અને આ અમારું ઓલું જો શેવાળ હારે રમે છે, આખી બોટલ ભરી શેવાળ। એના શોખ બહુ ખર્ચાળ શોખ નથી મેડમ, એટલે બહુ આમ આપણને બહુ ક્યારેય એવું લાગવા જ નથી દીધું એને। એને આવી બધી દેશી મોજ અને સીધું કામકાજ આવે। હા એમ લાકડી હોય, પુઠ્ઠા હોય, આંબલી એના પોતાના રમકડા હમણાં જ હા, એ બધા એ ટાઈપ વધારાના પુઠ્ઠા હોય એમાંથી। અને આ તો ઠીક છે પાણી મળી ગયું, બાકી વરસાદમાં નાયેલા કે કાંઈ નહીં પપ્પા, એ કંઈ ન મળે તો શું થઈ ગયું આમ। છેલ્લે હકીકતમાં મને પાછું એવું કહ્યું કે પપ્પા કાંઈ નહીં, ન મળે તો નથી નાવું, હરખ હોય એને પૂરેપૂરો, એ હું સમજુ છું, કેમ કે પછી પાછું થોડીક ગાડી હલાવી ને તો પાછું પૂછી લીધું મને કે પપ્પા નહીં મળે, એટલે હરખ હોય પણ સમજી જાય પાછું આમ થોડીક વારમાં। પપ્પા હેરાન થાય છે મારા નાહવા માટેથી આમથી આમ, તો હું જ કેન્સલ રાખી દઉં આમ। આટલું સમજે છે ને એટલે જ આપણને ઈચ્છા થાય ને જઈને આવવાની, એના માટે આવું બધું ગોતવાનું। જો એની રમત જો, એક પાણીની બોટલ ને એક લાકડીની શેવાળ, બસ વાર્તા પૂરી। જો સાંભળી ગયો આ તો મેડમ, સાંભળી ગયો આ છોકરો। ચાલો ત્યારે દ્રોણેશ્વર ડેમ સાઇટનો વ્લોગ આપણે અહીંયા જ આપણે હવે પૂરો કરશું, ઘણો લાંબો થઈ ગયો હશે અને બહુ લંબાઈમાં બહુ મજા નહીં। આના પછીનો જે વ્લોગ છે ને એ તમારા માટે અનએક્સપેક્ટેડ છે, એટલે હવે પછીનો જોવો એ ફરજિયાત છે, બરાબર? ના ના શ્યોર, જોવે જ છે બધા, અને બધાને મજા જ આવશે। અને નેક્સ્ટ વ્લોગમાં હકીકતે બહુ મજા આવશે, બહુ એટલે બહુ। અમે અમારા પૂરેપૂરા પ્રયત્નો કરશું, પણ સાથે સાથે તમે તમારા પ્રયત્ન કરજો, કેમ કે આ જ વિડીયોને તમારે સેમ લાઈક કરવાનો છે, શેર કરવાનો છે, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરવાનો છે, બરાબર છે? સિરીઝ અહીંયા પૂરી નથી થતી, હજી બહુ મસ્ત મસ્ત રોમાંચક વિડીયો આગળ આવવાના છે, એટલે ચોક્કસથી બેના રહેજો આના ઉપર, બરાબર? ચાલો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર। તારે ઘરે લઈ જવું તું ને?
એવું હજી કઠ્ઠા કરી એકઠા કરી કઠ્ઠા